રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં। હવે આજકાલ ઘણા બધા ઓટોમેટિક થ્રેશર આવ્યા માંડ્યા છે। એમાં આપણે શ્રી ગણેશનું ગ્રાઉન્ડ નટ મશીન જોયું કે જેમાં કેવી ટેકનોલોજી આપેલી છે, આમાં તમને સરકારમાંની સબસિડી કેટલી છે, કેટલી પ્રાઇસમાં તમને પડવાનું છે, અને ખાસ કરીને તમે જો રાજકોટના એક્ઝિબિશનમાંથી તમે બુક કરાવશો તો તમને કયા ભાવમાં પડવાનું છે, બધી માહિતી આપણે નીરવભાઈ પાસેથી લેશું। રામ રામ ભાઈ। રામ રામ, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। હવે આપણે જે શ્રી ગણેશનું ઓપનર છે આની બધી માહિતી આપી દઈએ આપણા ખેડૂત મિત્રને, કેટલી સબસિડી છે, કેટલું કામ કરશે એ બધી। આપણે શ્રી ગણેશ થ્રેશર આવશે, જેમાં આપણે અહીંયાથી આપણે ઓરવાનું આવે છે, તો આ ઓપનર આપણે 3.5 નું આવે છે, જેથી કરીને ખેડૂતોને સરળતાથી નાખવામાં રહે છે। મોટો ઓપનર આવે છે। ત્યારબાદ અહીંયા આપણે આવે છે જે મગફળી આવે તેના માટે અહીંયા કચરો આવે તો એનું સ્ટોરેજ પણ અહીંયા આખો કચરો આવશે, એનું સ્ટોરેજ અહીંયા થઈ જાય, એના માટે ઢેફા કાકરા એ બધું અહીંયા આવશે, એની સુવિધા અહીંયા છે। ત્યારબાદ આ છે રિટર્ન આપણે વરમ છે, જેમાંથી આપણે મગફળીમાં જે કચરો આવે તે અહીંયાથી રિટર્ન આવી જાય છે અને ફરીવાર ઓરાઈ જાય છે। ત્યારબાદ એટલે ખેડૂતોને આપણે જરૂર નથી પડતી સફાઈ કરવા માટેની મગફળીની। હવે આમાં વોરંટી ગેરંટી કેટલી મળે છે ખેડૂત મિત્રોને? આમાં વોરંટી આપણે 1 વર્ષની આપવામાં આવે છે, ગેરબોક્સની, શાફ્ટિંગની અને પેડેશનની। હવે આપણે જે ઉપર મગફળીનું સ્ટોરેજ છે એ કેટલા કિલોનું, કેટલા મણનું સ્ટોરેજ છે? આપણે મગફળીનું સ્ટોરેજ આમાં આપણે 40 થી 45 મણ સુધીનું મગફળીનું સ્ટોરેજ કરી શકીએ છીએ। ઓકે, અને પાછળ છે એ ભૂકાનું સ્ટોરેજ છે, પાછળ ભૂકાનું સ્ટોરેજ થઈ જાય છે, અને આ એલિવેટર આપ્યું છે રિટર્ન કાંધા માટેનું આપ્યું। હવે આમાં સરકારની સબસિડી કેટલી છે? આમાં સરકારની સબસિડી 2,25,000 રૂપિયા છે। માટે લોન સુવિધા અવેલેબલ છે, 80% સુધી લોન સુવિધા મળી જશે। તો ખેડૂત મિત્રો, જો તમારે પણ આ શ્રી ગણેશનું ગ્રાઉન્ડ નટ ઓપનર લેવું હોય તો ડિસ્પ્લે ઉપર શ્રી ગણેશના નંબર દેખાય છે, ત્યાંથી તમે બધી ઇન્ફોર્મેશન લઈ અને આ ઓપનર બુક કરાવી શકો। રીલ્સ ગમી હોય તો વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરજો।